નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આજના રાત્રિના ભોજનની અંદર તમને બધાને મળવા માટે આવી ચૂક્યા છે અને ફરીવાર આજે મસ્ત મજાનો દિવસ છે, મસ્ત મજાનું વેધર છે અને જોરદાર વેધરની અંદર આજનું મેનુ પણ શું છે, ભોજનના દાતાની પણ વાત કરીશું. તમામ વસ્તુ એક સાથે બતાવશું, પણ જ્યાં સુધી આપણી વાતચીત આગળ પહોંચે ત્યાં સુધી તમામને અપીલ કરીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના એવા લોકો સુધી વાત પહોંચે અમારી કે જે લોકો અમારી કામને નથી જાણતા અથવા અમારા બાળકોને નથી ઓળખતા અથવા અમારા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ વિશે નથી જાણતા. તો દરેક એ વ્યક્તિને આજે જવાબદારી આપું છું કે પ્લીઝ આજે આ લિંકને કોપી કરીને એવા 5 લોકોને અચૂક મોકલજો જે અમારા કામથી અપરિચિત છે. તો ચલો સીધો દ્રશ્યો બતાવીએ જમવાનું, અને પહેલાં તમને બતાવી દઈએ મેનુની અંદર સરસ મજાનું કોપરા પાક છે, સાથે જ મસ્ત મજાનો મોહનથાળ છે, સાથે જ મસ્ત મજાની રોટી છે અને જોરદાર બનાવવામાં આવે છે છોલે ચણાનું શાક, સાથે જ મસ્ત મજાના રાઈસ અને જોરદાર મસ્ત મજાની દાળ. તો આજનો મેનુ છે અમારો મચ્છર છે. તમને લાગતું છે મચ્છર શા માટે? પણ મચ્છર એટલા માટે છે કારણ ધુમાડો બહુ ગમે અને ધુમાડો એકચ્યુઅલી મચ્છરને જોઈને નાહી જાય, પણ આ મચ્છર એવો છે કે ધુમાડા જોઈને નજીક આવે. શું કે મચ્છર, કાયમ ભણો છો તું? 12 મતલબ બોર્ડની એક્ઝામમાં છે? પેપર પતી ગયા? કેટલા? હજુ 2 જણા તારે બેઠવાના વાર? ક્યારે ઘેર જવાનો તું? તું ખાલી મીઠી મીઠી વાતો કરસ, ઘેર જતો નહીં તું. સો જમવાનું શરૂ થઈ ચૂક્યું છે અને મારો શિવલો, બોલ શિવલા, તું હેરાન બહુ કરો છો? હા, બહુ હેરાન કરસ તું? હા, નહીં કરતો? ધાર્મિક આવી ગયો છે અમારો, ધાર્મિક નવસારી જઈને આવતો રહ્યો. શું લાવે મારા માટે? ખારી સિંગ. બસ અરે હાલો લે, ના હાલો બિચારા, હાલો 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 હાલો, પેલું હાલ, પેલું પીરું હાલ, પીવું હાલો. ના ના હાલો, પીરું નહીં ખાવું. હા, તા છોટા ઉદેપુર નો જ છે, કવાટ નો છે ને? વાહ, કેટલા વાગે નવ્યો આજે? 5. આજે હોજે સવારે નવ્યો? શું વાત છે લે. કોના? કાલ તારા ભાઈબંધનું રિચાર્જ થયું? યસ. શું છે? તું ચાર આવ્યો તું? અંકોડિયા ને? ક્યારે આવ્યો તું? યુવરાજ સમેક બરાબર છે. શું જે વિડીયો જોઈ રહ્યા છે, વિડીયો શેર કરવાનું શરૂ કરજો. આ બધા અમારા રિચાર્જ બોય છે. ધેટ્સ અ ગુડ ભાઈ, વાહ, વેરી ગુડ. આજે બહુ સરસ મજાનું આ ભાઈનું રિચાર્જ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ ભાઈનું બી મસ્ત મજાનું રિચાર્જ કરવામાં આવ્યું છે. આ બધા રિચાર્જ બોય છે. મજા આવી રિચાર્જ કરવાની? હવે રિચાર્જ કરવું છે? રિચાર્જ કરવું છે ભાઈ? કે આજે આપણે ફ્રી જ છીએ અમદાવાદ? હું કેવું? 500 નહીં, ફૂલ ટાઈમ, ફૂલ ટોક ટાઈમ છે ભાઈ. આખા વર્ષનું આવી ગયું ને? હા, આખા વર્ષનું આવ્યું ને? હા, છોટા રિચાર્જ તો નહીં ને? પછી એડ પેલું ડાટાનું પેલું જે પેક હોય ને એ કહેજો, એ રિચાર્જ કરીશું આપણે. પિયુષ જીગા, યસ, અમારા મોસમ આવી રહ્યો છે. મોસમ વંડે માતરમ. તાર ભાઈબંધ તો જ્યો CR પાટીલ લાઈમાં આવશે. તાર ભાઈબંધ તો CR પાટીલ તો હશે. એ રહ્યો તો જો પીસર જો વેચે છે, છોલે ચણા વેચે જો લાઈમાં. તો સો અહીંયા ગર્લ્સનું પણ બતાવી દઈએ, પણ પહેલાં મેનુ બતાવી દઈએ ફરીવાર. મેનુમાં સરસ મજાનો મોહનથાળ છે, સાથે જ મસ્ત મજાનું કોપરા પાક છે. ટોપરા પાક ને કોપરા પાક, ટોપરા પાક ને મસ્ત મજાની રોટી છે, છોલે ચણાનું શાક. શેનું શાક છે? શેનું છે? શેનું? છોલે નહીં, છોલે. શેનું શાક છે? છોલે નહીં બાપા, છોલે તો પિક્ચર હોય, છોલે પિક્ચર હોય. વાહ. સો આજે અમારી સાથે ઉમેશ પણ જોડાઈ ગયા છે. અમારો ઉમેશ, અમારો સાથી મિત્ર સ્પેશિયલ આવ્યા છે. ઉમેશ, શું કહેશો? ઘણા દિવસો પછી મળ્યા છીએ, પહેલી વાર આવ્યા છો. કેવું લાગ્યું સંકુલ તમને? આનંદ? મજા આવી? કલ્પના હતી. હજુ તો અમારા 60% સંખ્યા નથી, ઘરે ગઈ છે, બાકી તો તમને ઓર મજા આવે. મને ખુશી એ વાતની થઈ કે છોકરાને મળ્યો, કવાડથી આવ્યો છે અને કદાચ જમતો હશે. એના મમ્મી પપ્પા બંને નથી, એના ભાઈ સમાજથી નાના છે અને કાકા સાથે રહે છે. અને એ
બાળકને ખરેખર મૈપસીની જરૂર હતી અને કદાચ એના જીવનમાં ફરિશ્તા બને એટલે મારા માટે પર્સનલી આ મતલબ બહુ જ ઇમોશનલ વાત છે કેમ કે હું જાણું છું મારા વિસ્તારની પરિસ્થિતિ હું છોટાઉદેપુરથી આવું છું અને છોટાઉદેપુરના કવાટના એક ગામડામાં રહ્યું ખૂબ જ ઇમોશનલ વાત હતી મારા માટે અને હું એમના વતી મારા સમગ્ર વિસ્તાર વતી તમારો દિલથી અરે અમે તો ઈચ્છીએ છીએ કે છોટાઉદેપુરના મારી પાસે 500 છોકરા આવતા વર્ષે આવે. હું ઈચ્છું છું એ બધા આશા રાખું છું છોટાઉદેપુરમાં હવે એક સંકુલ બિલકુલ બિલકુલ ઉમેશ, ચોક્કસ. આપણું તો સપનું છે કે ગુજરાતના દરેક જિલ્લાના બાળકોને અહીંયા સુધી ના આવવું પડે, એમના વિસ્તારની અંદર એમને સંકુલો મળે એ માટેના પ્રયત્નો છે. સરકાર નહીં આપે તો આપણે બધા ભેગા મળીને કરશું, સરકાર બનીશું અથવા સરકાર નહીં બનીએ તો આપણે જાતે મળીને બનાવશું. મારી તો ઈચ્છા છે કે સરકાર તમે બનાવો અને સરકાર બનાવી ના ના, ચોક્કસ ચોક્કસ. ગામ સંકુલો ખોલું તાલુકા ખૂબ ખૂબ આભાર ઉમેશ, તમે સંકુલની મુલાકાત લીધી બદલ. સો આજે ભોજનની વાત કરીએ તો આજે ભોજનના અમારી પાસે કોઈ દાતા નથી. ભોજનના દાતાઓ જ્યારે નથી હોતા ત્યારે અમારી અપેક્ષા હોય છે કે અમારી સાથે જે જોડાયેલા લોકો છે એ આજે ભોજનના દાતા બને. અને હા, બોલો બોલો બોલો. ખાધું નહીં, બાકી બેટા, તમે લોકો જમેલા પછી જમી લો. જમી લો જમી લો જમી લો. બોલો. હે તે ખાધી તું? ક્યારે ખાધું? આ તો ચાલુ છે, જૂઠું શું કા બોલો છું? બોલ. Jessica. Dance darling. Yasvi. Mahi. Mahi Pili. Rasweta. Mystery. 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 તારું નામ? નેહલ. ડિંકલ. રાધિકા. વિધિ. દાનેશ્વરી. તારા મને યાદ નહીં. રશ્મિકા. પ્રિયંકા. સોનાલી. સુભદ્રા નહીં. સુભદ્રા નામ તારું? સુભદ્રા થોડું છે. આ મિત્યો. મિત્યો. તારું નામ નહીં ખબર મને. નેહા. ઉન્નતિ. તારું નામ વૈશાલી. ગાયત્રી. તારું નામ કાવ્યા. યક્ષ. યક્ષ. રિયા. રિયા. શિવલો ગુંડો. મીરા ફીરા. ધાર્મિક. બોલ. તારું નામ કહી દે. આર્યન. સો થેન્ક યુ સો મચ. જે બી અમારી સાથે જોડાઈ રહ્યા છે તમામનો અમે આભાર માનીએ છીએ. અને આજે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી અને જ્યારે અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી હોતા ત્યારે અમે આશા રાખીએ છીએ કે અમારી સાથે જે જોડાયેલા લોકો છે, જે અમારા વ્યુઅર્સ મિત્રો છે, એ આજે અમારા ભોજનના દાતા બને. તો આશા રાખીએ છીએ કે આજે 600 એવા લોકો આજે અમને 100 રૂપિયાની સહયોગ કરે, જે આજના ભોજનના દાતા બનીને સંકુલના બાળકો માટે યોગદાન આપે. તો હજી પણ બધા બાળકો છે જે જમી રહ્યા છે, બધાને બતાવી દઈએ. અમારા કાનભા બાપુ છે, અમારો હીરો રણવીર, અમારો દક્ષરાજ, ગિરી બાપુ, અમારા જામનગર. હા બોલો બોલો. બંદુકડી આવશે છે, બંદુકડી. કાલ શનિવાર છે ને? બતાવીશું. ચલો બરાબર, બતાવીશું. ચલો ચિંતા ના કરો. હા, શનિવાર પિક્ચર બતાવીશું, કોઈ ચિંતા નહીં કરો. ગવા મેહુલ, ગવા રિચાર્જ બિચાર્જ આપણે કાલ રિચાર્જ થયું? એ તો નોનું રિચાર્જ થયું હતું. એ તો છોટા ટોક ટાઈમ હતું, ખાલી 1 કલાક પૂરતું જ હતું. એ તો બહુ થઈ ગયું. ઓ યસ સર. હજુ રિચાર્જ બોય બધા આ બાજુ બેઠા. રોહિત, બચ્ચર, સો 400 થી પણ વધારે મિત્રો જોડાયા છે અને 400 મિત્રોને અમે અપીલ કરીએ છીએ કે વિડીયોને એકવાર શેર કરવામાં આવે
અને આજે અમારી પાસે કોઈ પણ ભોજનના દાતા નથી. ત્યારે એક મહેમાન બી આવ્યા છે અને આજે ભોજન માટે થોડો સહયોગ પણ એમના તરફથી પ્રાપ્ત થયો છે. આજે મહેન્દ્રસિંહ સોલંકી જેઓ વડોદરાથી આવ્યા છે અને આજે એમનો 58 વર્ષ પૂર્ણ થયા છે, એમનો જન્મદિવસ છે. તો એ નિમિત્તે એમના તરફથી 5,501 રૂપિયાનો સહયોગ સંકુલના બાળકો માટે પ્રાપ્ત થયો છે. તો પહેલાં તો જન્મદિવસની બહુ બધી શુભકામના મહેન્દ્રસિંહ બાપુ, અને ખૂબ આગળ વધો અને બસ આવી રીતે યોગદાન આપતા રહો ને તમારા આખા કુટુંબને ખૂબ સારું ભગવાન આપે એવી અમે સંકુલ પરિવાર તરફથી અમે બહુ બધી મતલબ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર અને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ ભાઈ. યસ, થેન્ક યુ. સો ચલો, 5,500નો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે અને હવે જવાબદારી તમારા તમામ મિત્રોની છે. તો આ મેનુ માટે ચોક્કસ તમારા સહયોગની જરૂર છે. દાલ 450 લોકો જોડાયા છે. કારે હવે જવાબદારી આપે છે કોઈને જે તમારી સાથે વાત કરશે. હવે કાઢી અમારી આજે ભોજનના કોઈ દાતા નથી, એટલે જે બી વિડીયો જોઈ રહ્યા છે તમામને અપીલ કરજો કે 100 રૂપિયાનું યોગદાન આપે અને ફોન પે નંબર, ગૂગલ પે નંબર, પેટીએમ નંબર 8768888088. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, મારું નામ હિમાની વંદે માતરમ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલની વિદ્યાર્થી. ઘણા દિવસ પછી હું લાઈવમાં તમારા સાથે જોઈન થઈ છું. તો આપણે જોઈએ સંકુલમાં જમણવાર ચાલી રહ્યો છે. મુલાકાત લઈશું બધા જોડે. ઈશા, બોલ કેવું છે આજનું જમવાનું? કેવું તબિયત પાણી? બોલો. મોએ 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 કેવું જમવાનું? બહુ ભૂખ લાગી? બસ જોરદાર ગઈ. બોલો 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 બોલો. કેવું છે? ના, તું મને પૂછ્યું? તું મારે પહેલા બે ગઈ મને. ના ના, બસ પછી આવજે. હા, આ છે અમારા પાયલ દીદી. બોલો બોલો, જે બોલવું હોય બોલો. આજનો દિવસ કેવો રહ્યો? આજે જાણી તમારા રૂમમાં ધૂળેટી મનાઈ કે જોરદાર રહી ને? એડવાન્સ બોલો દીદી. દીદી કેવી હેપી હોલી એડવાન્સ. બોલો બોલો. નહીં બોલો બોલો. એટલે મેં જોયું તું, બાકી જોરદાર ધૂળેટી રહી આજની તમારા રૂમમાં. કે શું કેવું દીદી? ઉઠાઈ નહીં, તમે રહી ગયા. બોલો દીદી, કઈ ખવાઈ જાવ છો તમે? કેવી તબિયત પાણી? લોટી શું કરે તુલા? અમારું વાછડું તઈ બોધી નાઈ છો. ના ના એફી ના. મિત્તલ દીદી કેવી તબિયત પાણી? બહુ મસ્ત. ક્રિસ ગુરિયા બોલ 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 બોલ. હું કોઈને નહીં ભૂલી. બોલ બોલ બોલ. ના બા, તે ખાધું? કેટલું ખાધું? શું ખાધું? હે લઈએ. બોલો બોલો. કેવી તબિયત પાણી? મસ્ત ગયા. હવે તમારી એક્ઝામ આવી ને, કેવી તૈયારી ચાલે? બસ તૈયારી કરો. કોઈ ચુટકી કઈ ખોઈ ગઈ હતી? હે આ શું કરે હે? કેટલું ખાધું? જુબા કેવું ખાધું? રોટલી કઈ ગતી રહી? ખાઈ ગઈ? બીજી લાવવાની? કેમ? ખાને મારા બધી ખાઈ લે થોડું. લે આપું? બોલો. બસ જોરદાર. ના હવે તમે જમી લો પહેલા, પછી અમે જમીએ. બોલો દેવાંશી, હે ને? બરાબર ને? એ તબિયત પાણી? ના હવે જઈશું એકાદ દિવસમાં. એ તબિયત પાણી? તમારી એક્ઝામની તૈયારી કેવી ચાલે? બસ કરતો એક્ઝામ તૈયારી. શું નામ છે? વિધિ કે નિધિ?
શું નામ છે? હે ગામ પૂછ્યું તું? મારું નામ છે હિમાની, વંદે માતરમ. હે બોલ. ખાવું છે, હું આવું હમણાં. મોસમ 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 એ મોસમ કઈ મોસમ ચાલે છે તારી? બોલ તો બી નહીં, કઈ ખોઈ ગયો, કઈ દુનિયામાં રહે? હે કઈ મોસમ ચાલે? હા તને ખબર, તું નહીં રહેતો તો શું લાગે તને? વરસાદ વરસાદ લાગે? ઠંડી લાગે? હા આ શું કરે? શું ખાધું? હેનો માવો કુકરા પાક મોહનથાળ. બોલજે મોહનથાળ કુકરા પાક માવો માવો તો શું હે? બોલ ને. એને શું કહેવાય? શું કહેવાય? આમ પેલું જોડે હે મોહનથાળ નહીં આવડતું. શું કે? સોલે શેનું શાક છે? સોલે છોલે ચણાનું શાક. ઠીક એમ દાળ ભાત હે ને? કઈ નહીં, જમો જમો. શું કેવું? બોલો બોલો બોલો. नहीं यादना नहीं ना. अरे मैं आपको पहचानती नहीं इसलिए नहीं आई. आपका नाम क्या है? गुड. बोलिए कैसे क्या कैसा हाल चाल? नहीं नहीं अभी बाकी है. अच्छी हमारी डेंसी. बोलो डेंसी. बोलो बोलो बोलो. શું થયું? ખાઈ લીધું? હે છાલા થયા? દવા લીધી? કેમ? હમણાં દવા લઈ લેજે. આ છે કોણ છે? આ કોણ છે? મિસરી. બોલ મિસરી. લઈ નહીં? હે કેવું? નહીં નહીં બાકી છે. તમે બધા ખાઈ લો પછી હું ખાઉં. બસ હવે ખાવાનું જ છે. નેહલ હાય. હા 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 બોલો બોલો બોલો. આમ નહીં જોવાનું, અહીં છું. કેવી તબિયત પાણી? કેવી એક્ઝામ તૈયારી કેવી ચાલે? આ છે મારી ગાય. આ છે મારું બચુડું. બધા જમવા બેસી રહ્યા છે. જમી રહ્યા છે. આપણે બીજા સાથે મુલાકાત લઈએ. ઓહો બોલો બોલો. શું કેવું? શું તમારું નામ? ઉન્નતિ. વંદે માતરમ. બોલો. આ છે અમારું શિક્ષણ જ કલ્યાણ સંકુલનું રંગોળું. બોલો શું કેવું છે તમારે? એવું શું ખાય છે? બોલો કેવી તબિયત પાણી? બસ જોરદાર મસ્તન. હવ ફ્રી એકદમ ટેન્શન ફ્રી. તમારી કેવી ચાલે એક્ઝામ તૈયારી? બસ હવે આવી જ છે થોડા દિવસમાં. બોલો ગીતા શું કેવું? કેવી તબિયત પાણી? ક્યાં પેપર ગયા? કેવા આજનો દિવસ રહ્યો? બસ મસ્ત મસ્ત મસ્ત. બીજું કશું નહીં. ભલે ગઈ બહુ ભૂખ લાગી લાગે હે ને? આઈ આઈ. બોલો હરાદી વંદે માતરમ. બોલો બોલો બોલો. શું કહું? કેવી તબિયત પાણી? બસ મસ્ત. તમે બધા છો એટલે એકદમ હેપી. પછી હા એક્ઝામ કેવી ગઈ? આ તો પણ જો મેં સામે આવી તો પૂછું ને તો ફરજ બને ને. હા કેટલી મજા અલગ હોય ને. તો પછી શું કે નિરાલી શું કેવું? બોલો બોલો નિરાલી. કેમ કશું નહીં કેવું? એવું બહુ બધી ભૂખ લાગી ગઈ હે ને. કઈ નહીં જમતો. હા આવું હમણાં. આઈ. બોલો નૈના દીદી. નૈના દીદી લાગે છે ને ઊંઘમાંથી ઉઠીને આવી ગયા હે. બહુ ઊંઘ આવે.
બોલો. ચંદન દીદી તો જો બા જોતા બી નહીં, એકદમ ડરાવના જોવો છો. તો બોલો કંઈક. બસ મસ્ત. તમારી કેવી તૈયારી ચાલે કોલેજમાં? એક્ઝામ આવે 27 ઓલ ધ બેસ્ટ એડવાન્સ. બોલો શું કેવું છે તમારું? તમારી કેવી એક્ઝામની તૈયારી ચાલે? સારી. બોલો દીદી, બહુ દિવસે આયા તમે તો, તમે ભૂલી ગયા શું? તો પછી બહુ રહીને આયા. કેવું ઘરે મજા આવી? અમને યાદ કર્યા તક નહીં? હાચે. તો બધા જમી રહ્યા છે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં. મહેમાન તમે બી આવો. મહેમાનો આવે છે, દાન બી કરે છે, અને જે કંઈ દાતા બને તેમ એક બાળકને એક ફેમિલી મળે છે. તો મહેમાન તમે બી આવો અને એક બાળકની ઉમ્મીદ રાખો, અને તેને બી તમે પ્રોત્સાહન આપો, સાથે રાખો, બનાવો, અને તેનું એક જીવન બને. અમારું ખૂબસૂરત શિક્ષણ જ કલ્યાણ સંકુલ. આ છે અમારો ચબૂતરો, કન્ટેનર, એન્ડ બધા ખૂબ સરસ જમી રહ્યા છે. આ છે અમારા સંકુલની બસો. એના ઉપર બી નંબર આપેલા છે, ગૂગલ પે નંબર, મોબાઈલ નંબર, એટલે દાન કરી શકો છો. ખૂબ સરસ શિક્ષણ કલ્યાણ સંકુલ અમારે. તો હવે અમે બાપુને આપીશું. બાપુ તમને કંઈ જે કહેવાનું હશે એ કહેશે. મળીશું નેક્સ્ટ ટાઈમ. બોલો બાપુ. ચલો જમવું તો આવી જાઓ, જ્યારે બી જમવું હોય. બસ. થેન્ક યુ. બધા તો બધા જમી રહ્યા છે. બોલ બેલા, કેવી તબિયત પાણી? કેવી તબિયત પાણી? હે હારી. આજનું મેનુમાં શું છે? દાળ ભાત, ઓય શાક. આ છે જીગો. ભાઈ કેવા પેપર ગયા? સારા જાય કે પતી ગઈ એક્ઝામ? હવે કેવું ફીલ થાય એક્ઝામ પત્યા પછી? પાસ થઈ જવાનું. બસ. બોલો તમારે કેવું ચાલે? તમને શું લાગે રિઝલ્ટ કેવું આવશે? હે આવશે જ ને? સારું. આપણે રસોડામાં જઈશું. રસોડામાં બી બધા રોટલી બનાવી રહ્યા છે. નેટવર્ક ઇસ્યુ છે. ઓહો મનિકા દીદી, તમે શું કરો છો? જમી લીધું તમે? ચલો ફટાફટ જમવા દો. બોલો નહીં ના, કેવું ચાલે? કેવી તબિયત પાણી? કેવું શું ઘરે શું કરે બધા? ઘરની યાદ આવે કે નહીં આવતી? કેટલી આવે? બહુ બધી. અમને ભૂલી ના જતી, બહુ આવતી હોય પણ. કેટલી રોટી? અમે નહીં ભૂલતા પણ માણસો ઇગ્નોર કરે તો શું કરીએ હવે? તો ખબર નહીં કઈ વાતનું ખોટું લાગી જાય. શું કેવું મોનિકા દીદી? નહીં આ દીદી શું કરે છે એકલા? પાયલ દીદી કેમ? કયા બીજા પાર્ટનર તમારા? કોઈ નહીં. આલા પાર્ટનર આવો જલ્દી એમને શીખવા લાગો. એકલા ભણે છે એવું? તો તમે શું કરો? એવું? બોલો ભૂમિ દીદી. બહુ ભૂખ લાગી તો બોલવું નહીં તમારે. આજે ધૂળેટી કેવી રહી તમારા રૂમની? જોરદાર નહીં? બધા ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. દીદી અહીં બેસી ગયા? જમી લીધું? સરસ. તો બધા જમી રહ્યા છે, જમવાનું ચાલી રહ્યું છે. બોલો કઈ જવું છે? ના બાપરે, હબર તમારો હબર નહીં. કઈ ગાડી? બાપુ ના છોટે જઈશું. આ છે આપણું કિચન.
આ છે આપણો હોલ અને ઓફિસ. કઈ ગયા બાપુ? બાપુ ક્યાં ગયા? ઓ ઠીક. આ છે અમારું શિક્ષણ એજ કલ્યાણ સંકુલનો હોલ, જે કે અન્ય સુવિચારો ને બધાથી ખૂબ સરસ મારો હોલ સજાવેલો છે. એ છે ગૂગલ પે નંબર આલેલો છે. તો મિત્ર મહેમાન છે, તમે આ ગામ લવાલજી, તાલુકો વસોખેડા 8768880888 તમે હેલ્પ કરી શકો છો. બહુ બધું બોલી શું બોલું હવે વિચારું છું. તમે બોલો કંઈક, લો બોલો. બોલો. જમી લીધું? કેવું લાગ્યું જમવાનું? એવું? કેવી તબિયત પાણી? એવું? બોલો તમારી કેવી તબિયત પાણી? શું નામ? કેવું અહીંયા ગમે છે? હાર્દિક વંદે માતરમ. કયા સ્ટાન્ડર્ડમાં? 7th. બોલો તમે, તમારું નામ? તક્ષ. વંદે માતરમ. બોલો પાછળ. સ્ટાન્ડર્ડ કેવું ચાલે ભણવાનું? અહીંયા ગમે ને? બોલો. કૃષ્ણા વંદે માતરમ. અભ્યાસ કરું છું. બોલો કિશનભાઈ, બોલો કઈ જાઓ છો તમે? કેમ આટલું બધું સરવાવું? કેવી તબિયત પાણી? જમી લીધું? સરસ. બાપુ કઈ ગયા? બાપુ આયા અહીં બહાર છે? એમને ના પાડવા આવ્યું. મારું શરીર કલ્યાણ સંકુલ. તો હવે આપણે બાપુ જોડે જઈશું. બાપુ લાઈવ કરશે. બધા મિત્રો જોઈન્ટ લાઈવ દેજો. નમસ્કાર મિત્રો, નેક્સ્ટ ટાઈમ મળીશ. શિવાની વંદે માતરમ હવે બાપુને આપીશું. બાપુ લાઈવ કરશે તમારી સાથે. સો થેન્ક યુ સો મચ. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને સ્ટાર્સ પણ આવ્યા છે, તો દરેક વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ. અને આજે ફરીવાર કહી દઈએ કે અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી, તો અચૂક સહકાર આપજો. અને ખાસ એક અપીલ કરીએ છીએ બીજી, કે હમણાં જ થોડી વાર પહેલાં જ 2 કલાક પહેલાં એક વિડીયો મૂક્યો છે. આપણા એક ભાઈ છે હસમુખભાઈ, એમના ઓપરેશન માટે 2 લાખ રૂપિયા ફંડની આપણે જરૂર છે. અને એનો વિડીયો તમે અચૂક નિહાળજો. અને ચોક્કસ આપણે 2 દિવસની અંદર આપણે અને હસમુખભાઈને મદદ કરવાની છે. તો થેન્ક યુ સો મચ. ચોક્કસ એ વિડીયોને શેર કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.